નમસ્કાર। જેતપુરના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ભરત ધાધલે પોલીસ અને વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા। તેમણે જણાવ્યું કે તેમને ખોટા કેસમાં ફસાવી તેમની છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પરિવારના સભ્યો ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા હોવા છતાં પોલીસ હેરાન કરી રહી હોવાનું તેમનું કહેવું છે। આ મામલે તેમણે પક્ષના નેતાઓ પાસે ન્યાયની માંગ કરી અને એક અઠવાડિયામાં ન્યાય નહીં મળે તો આકરા પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। હું તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય ભરતભાઈ ધાધલ એક દુઃખ સાથે મારે એક વાત જાહેર કરવી છે કે હાલમાં ભાજપની સરકાર હોય અને ભાજપમાંથી હું સેવા આપેલી હોય, હાલમાં પણ સેવા આપું છું, પણ મને એક ખોટા ગુનામાં અમને અમારા પરિવારને બિલકુલ ખોટી રીતે એક ફિટ કરી દીધા। ફિટ તો કરી દીધા પણ જેમ અમે આતંકવાદી હોય એમ 6-7 ગાડી મણ પર જાય, કારણ કે માહોલ એવો ઊભો થઈ ગયો હતો। મારી ઇમેજ માથે આ વાત આવી છે ને ત્યારે મારે જાહેર કરવું પડે છે દુઃખ સાથે। હાલમાં હજી હું કહું છું કે હજી અમારા આગેવાનને મેં વાત કરી છે અને હજી એકવાર કહેવાનો છું, જો બની શકે તો મને કોઈ પાર્ટીમાં પણ પાર્ટીને મારે ધ્યાન દોરવું જરૂરી છે। કદાચ એને આ ખ્યાલ પણ ન હોય। મારે હવે પછી હું નિર્ણય લેવો પહેલાં પાર્ટીની રાહ જોઈ અને બાકી હું છે ને ડેલી ડોફે મારી દઉં, સોરે જઈને બેહું, અન્યાય મારી માથે જો થતો હોય અને સહન કરું તો બીજાનું હું સારું કરી દઉં। એટલે મને રાજકીય રીતે આ નુકસાન જાય માટે મારે એક પીડા સાથે કહેવું પડે છે। બીજા નંબરમાં મારા જે પરવાનાવાળા હથિયાર એ ક્યાંય ઉલ્લેખ નથી, ફરિયાદીએ કીધું નથી, છતાંય પોલીસે એ લીધા એનું કારણ શું છે કે કદાચ અધિકારીએ એવું મનમાં હોય કે આની પર હથિયાર ન રહીએ અને સામાવાળાને આ તો ભાઈ દુશ્મનો છે મારવાનું હેલું પડી જાય। પોલીસે મારું લાંબુ કોઈ મારું ભવિષ્ય માટે કંઈ વિચાર્યું નથી। આ સાથે મારી વાત પૂરી કરું છું। તમારે કોની ઉપર ભરતભાઈ આમાં ફરિયાદ કોની ઉપર હતી? તો એક તો મારા મોટા ભાઈ પ્રતાપભાઈ, ત્યાર પછી બાપભાઈ જે હાલમાં પેરાલિસિસ અને કેન્સરમાં પીડાય છે, ત્યાર પછી અનકભાઈ એમને બ્રેઇનની તકલીફ છે, ત્યાર પછી ગટુભાઈ એને ગેંગ્રીન છે અને ગંભીર છે। બાપભાઈ અને ગટુભાઈને કદાચ કાલ ઓપરેશન નહીં કરાવવા પડે, આના માટે અમારે આ થોડોક આ કાર્યવાહી થઈ એટલે દવાખાનાના કામમાંથી આમાં રોકાઈ ગયા છે। એટલે અને આ બધું પોલીસને જાણ કરેલ છે, પણ છતાંય અમને બહુ અમારી જિંદગીમાં કડવા અનુભવ થયા છે, કારણ કે ખોટા કેસ તો અમારી માથે ભૂતકાળમાં થયા છે। પણ દુઃખ એ વાતનું છે કે હું આ સરકારમાં હોઉં અને અમારી માથે થાય વસ્તુ કેવી આવે કે અમે અમારા મતદારો એક એનું મનોબળ તૂટે કે ભાઈ જો આ વ્યક્તિ છે એની માથે આવું થતું હોય તો અમે એનું શું કરી શકીએ। અહીંયાના જે ધારાસભ્ય છે અને સંસદ સભ્ય છે એની પાસેથી તમે શું અપેક્ષા રાખો છો ભરતભાઈ? ધારાસભ્ય એટલે જયેશભાઈ એટલે એક સિંહનું સંતાન છે। જયેશ રદડિયાના ઉપકારમાંથી હું ક્યારેય પણ એના ઋણમાંથી મુક્ત નહીં થાઉં। બાકી સંસદ સભ્ય છે એને અમે વાકેફ કરશું। બાકી મેં તમને કીધું એમ અહીંયા કાંઈ ગોલાને ગા છે ને દૂધેવાળું કરતા નથી। મારા મતદારો મારે પહેલાં, હું નેતાને માનતો નથી। તમારી અપેક્ષા મુજબનો કદાચ રાજકીય પક્ષથી જવાબ ન મળે તો આવનારા સમયમાં તો 100% અઠવાડિયામાં જ 1 વીકનો ટાઈમ દેવાનો છે।